પીએસઆઈનું પણ ચાવડા સાહેબનું મર્ડર કરેલું છે, એક પાટીદાર સમાજના આગેવાનનું જયરાજસિંહે મર્ડર કરેલું છે, એક વકીલને નંગન હાલતમાં કરીને માર્યો હતો અને એને પોતાને એ વકીલને પેશાબ પણ પી રહ્યો હતો. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો રાજુભાઈ સોલંકીનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી ગણેશભાઈ ગોંડલનો જે મેટર છે મિત્રો ઘણા ટાઈમથી ચાલી રહ્યો છે, હજી સુધી મિત્રો પૂરો થયો નથી. તેમાં તેને જ મિત્રો વાત કરી તો ફરીવાર મિત્રો બીજો ભાઈ રાજુભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે આગળ ક્લિપ જોઈ ભાઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે, પરંતુ મિત્રો ભાઈ રાજુભાઈ સોલંકી જે મિત્રો બહાર રહીને ભાઈ દાવાઓ કરી રહ્યા છે, મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા દાવાઓ કરે છે કે ભાઈ મને મિત્રો એમ કીધું આ જે હથિયારો મિત્રો દેખાડવામાં આવ્યા, જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો તે મિત્રો વાત કરીએ તો ગિરફ્તાર કરવામાં નહીં આવે તો હું હિન્દુ ધર્મમાંથી ઇસ્લામ ધર્મમાં પણ વયો જઈશ. સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે આગળ જે ક્લિપમાં મિત્રો વાત કરી તો જે રાજુભાઈ સોલંકી મિત્રો કહ્યું છે કે ભાઈ એક વકીલને પણ માર મારવામાં આવ્યો હતો, તેને પણ નંગ માર મારવામાં આવ્યો હતો કરીને ભાઈ એ ભાઈ મિત્રો વાત કરી તો જયરાજસિંહ જાડેજાએ મિત્રો તેને માર મારવામાં આવ્યો હતો. સાથે મિત્રો એક મિત્રો પોલીસ સાહેબને પણ મારવામાં આવ્યો હતો. તે પણ મિત્રો વાત કરી તો રાજુભાઈ સોલંકી અત્યારે ખુલાસો કરી રહ્યા છે અને એક મિત્રો બીજા ભાઈ હતા તેને પણ માર મારવામાં આવ્યો છે. તેનો મિત્રો રાજુ સોલંકીનો એવો દાવો છે કે હજી સુધી મિત્રો આવ્યો હતો, પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવ્યા હતા. મિત્રો તેને એમ કીધું ભાઈ સજા પણ થઈ છે, પરંતુ મિત્રો તે જામીન ઉપર અત્યારે જયરાજભાઈ જાડેજા બહાર છે. પરંતુ મિત્રો રાજુભાઈ સોલંકીનો એવો દાવો છે કે તેના ભાઈ ગિરફ્તાર કરી લેવામાં આવે. તો સૌથી પહેલા મિત્રો તમે આના વિશે શું કહેવા માંગો છો? વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. તમને શું લાગે છે કે મિત્રો રાજુભાઈ સોલંકી જે દાવો કરે છે જયરાજસિંહ જાડેજાને જેલમાં નાખી દેવામાં, તો તમને શું લાગે છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.